ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક. હું છું સચિન રાવલ અને આપણે સૌ ભણી રહ્યા છીએ કોમ્પ્યુટર સબ્જેક્ટ. તો આપણે અત્યાર સુધી 3 ચેપ્ટર પૂરા કરી દીધા. HTML માં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3. આપણે 3 ચેપ્ટર અહીંયા પૂરા કરી દીધા છે અને જેના અંદર આપણે બહુ બધા ટેગ આપણે શીખ્યા. ઓકે, હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે જે મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં કે હવે ચેપ્ટર આ જે છે એ છેલ્લું ચેપ્ટર છે જેના અંદર આપણે 2-3 વસ્તુ શીખવાની છે અને પછી તમારું HTML અહીં પૂરું થઈ જશે. હવે HTML અહીંયા પૂરું થઈ ગયું એનો મતલબ કે તમારે એક પોર્શન 10th સ્ટાન્ડર્ડનો 10મા ધોરણનો એક મોટો ભાગ આખો કમ્પ્લીટ થઈ ગયો. 2 ભાગ બાકી રહેશે જે છે એક્સેલ અને બીજું છે આપણું સી લેંગ્વેજ, રાઈટ, જે આપણે પહેલા ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો જેના અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. ઓકે, તો હવે આજે આપણે જે ટેક્સ્ટ શીખવાના છીએ અને આપણે જે કામ કરવાના છીએ એ તમે લોકો તમારી ટેક્સ્ટ બુકના અંદર પેજ નંબર 55 મતલબ કે 55 ઉપર આવી જાઓ. બરાબર, પેજ નંબર કયું છે? 55. હું પેજ નંબર લખી દઉં છું અહીંયા, રાઈટ, જેનાથી શું છે આપણને યાદ રહે કે આપણે હવે શું શીખવાનું છે. તો આગળ ટોટલ આપણે ટેગ હમણાં સુધી કેટલા શીખ્યા? ટોટલ ટેગ છે જે તમને ખબર હશે ટોટલ 30. મતલબ કે હું ટોટલ 30 ટેગ અત્યાર સુધીમાં શીખ્યો છું, રાઈટ. એવું તમે તમારી સેલ્ફને કહી શકો અને હું એવું કહી શકું કે મેં તમને ટોટલ 30 ટેગ શીખવાડ્યા છે. હા, ચેપ્ટર નંબર 3 ના અંદર અમુક ટેગ એવા હતા જેના આપણને યુઝ નહોતો, રાઈટ, જે અંદર આપણે મેઇનના અંદર વાત કરીએ, ડીફની વાત કરીએ, બરાબર, અલગ અલગ એવા ટેગ હતા જેની આપણને જરૂર નથી. તો આપણે શું કર્યું હતું? એને સ્કીપ કર્યા હતા, રાઈટ, કે આપણે એવું કીધું હતું કે થિયરી માટે તમે વાંચો પછી એની જરૂર નથી. તો તમે એ રીતે પણ એનો યુઝ કરી શકીએ. અગર એ રીતે ગણવું હોય તો એ ટેગ 30 ની જગ્યાએ વધારે થઈ જાય. પણ આપણે જે મેઇન ટેગ છે જે પ્રેક્ટિકલના અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, એ આપણે અહીંયા કાઉન્ટ કર્યા છે. હવે આપણે ટાઈમ વધારે વેસ્ટ ના કરીને ચેપ્ટર નંબર 4 ઉપર આવી જઈએ સીધા. કે ચેપ્ટર નંબર 4 જેના અંદર સૌથી પહેલી 2 વસ્તુ બતાવી છે, તો હવે આ 2 વસ્તુ શું છે અને આપણે કઈ રીતે એને આગળ ભણીશું. તો સૌથી પહેલા તમે લોકો પેજ નંબર 55 તો નીકાળી દીધું હશે. હવે પેજ નંબર 55 ના અંદર આપણે તમે જોઈ શકો ત્યાં લખ્યું છે કે HTML માં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. હવે મેં અહીંયા લિસ્ટ અને ટેબલ્સ એટલે લખ્યું છે કારણ કે તમને થોડી ખબર પડે કે આપણે એક્ચ્યુઅલીમાં શું ભણવાનું છે. યાદી કહીશું તમને ખ્યાલ આવશે નહીં, એટલે મેં લિસ્ટ લખ્યું છે. ક્લિયર? અહીંયા ગુજરાતીમાં લખેલું છે એટલા માટે. હવે આપણે ટેગ છે તો ગુજરાતીમાં નહીં આવે, રાઈટ, એટલે મેં અહીંયા લિસ્ટ ટેગ જ લખેલું છે જે એનું ઓરિજિનલ નામ વંચાય છે. 2 વસ્તુ છે અહીંયા. પહેલી વસ્તુ છે લિસ્ટ અને બીજી વસ્તુ છે ટેબલ. મતલબ કે મારે પહેલી શીખવાનું છે લિસ્ટ અને સેકન્ડમાં શીખવાનું છે મારે ટેબલ. બરાબર, તો આપણે પહેલા લિસ્ટ શીખીશું અને પછી આપણે ટેબલના ઉપર લેક્ચર જઈશું. તો પહેલું લિસ્ટ. હવે લિસ્ટ કોને કહેવાય? જેવું લિસ્ટ નામ આવે ને એટલે આપણો માઇન્ડમાં આવી જાય કે લિસ્ટિંગ કરવાનું હોય કે, બરાબર. આપણે લિસ્ટ બનાવીએ, અલગ અલગ લિસ્ટ બનાવીએ. જેમ કે સપોઝ હું કંઈક બહાર જઉં તો મારે કંઈક વસ્તુ લાવવાની છે તો હું એનું લિસ્ટ બનાવીશ. એ રીતે આપણે લિસ્ટિંગ કરતા હોઈએ, બરાબર છે. તો હવે આ લિસ્ટ જે બનાવવાનું છે એવી સ્ટેપનું આપણે લિસ્ટ આપણા વેબ પેજનો બનાવવાનું છે અને જેનો આઈડિયા તમને પેજ નંબર 55 માં એક લિસ્ટ બનાવેલું છે જે તમને જોઈને યાદ આવી ગયું હશે. શું લખેલું છે? આઇટમ ટુ બી પરચેસ. જે પરચેસ કરવાની છે, જેમ મેં હમણાં વાત કરી કે કંઈક લાવવાનું છે તો આઇટમ જે પરચેસ કરી એની વાત છે કે ચોકલેટ, નોટબુક, પ્રેક્ટિસ બુક વગેરે વગેરે જે ચીજોની લિસ્ટ બનાવેલી છે, બરાબર. હવે આનું હું તમને આપણે સોફ્ટવેર ઉપર જ એક્ઝામ્પલ આપું. તમે લોકોએ વર્ડ યુઝ કરેલું છે, રાઈટ, તમે લોકોએ પાવર પોઈન્ટ યુઝ કરેલું છે. તો જ્યારે આપણને પોઈન્ટ કરવાનો હોય ને, જ્યારે પણ આપણે શું કરતા હોય, જ્યારે પણ હું કંઈક મેઇલ લખું પછી મારે પોઈન્ટ કરવાનું તો હું આવી રીતે કરીને આ એરો મારી દઉં, આવી રીતે કરીને મને બુલેટ આપી દઉં, બરાબર. એવું કરીને હું દરેક સબ પોઈન્ટને અહીંયા બતાવી દઉં. તો આ જ વસ્તુ મતલબ કે આ જ સબ પોઈન્ટ, આ જ વસ્તુને હું કઈ રીતે બતાવી વેબ પેજ પર બતાવવાની છે તો હું લિસ્ટ ટેગથી એને બતાવી શકીશ. મતલબ કે આ જ વસ્તુ આવશે, આ જ બુલેટ આવશે
બરાબર. પણ હવે આનામાં થોડી રિસ્ટ્રિક્શન છે. આપણે વર્ડના અંદર કોઈ પણ બુલેટ લઈ શકીએ. જોયું છે તમે, આવો એરો આવે છે, આ આવે છે, આવો ટાઈપનો એરો આવે છે, બરાબર. પછી આમ આવે છે, અલગ અલગ બુલેટ્સ આવે છે, જેવા ફૂલ વાળો એક આવે છે, એવી રીતે અલગ અલગ બુલેટ્સ આવે છે જેવા આપણને જોઈએ છે એવા. હવે આના અંદર આપણને એવા બુલેટ્સ ખાલી 3 જ મળશે. કેટલા બુલેટ મળશે? 3, બરાબર. અને બીજું શું મળશે? નંબર્સ. તમે લોકો 1 2 3 4 તમે જો આનાથી શું થઈ જાય કે હું એક વખત નંબર આપું, મતલબ કે મેં 1 આપ્યું તો મારે બીજા બધા નંબર લખવાની જરૂર નહીં. આપણે બુલેટ આપી દઈએ અને 1 લખ્યું, પછી હું એન્ટર દબાવું એટલે ઓટોમેટિક 2 આવી જાય, 3 આવી જાય, મતલબ કે બુલેટ જાતે ઇન્સર્ટ થઈ જાય. એવી જ વસ્તુ અહીંયા. હવે મારો એક પોઈન્ટ છે જેના અંદર 50 પોઈન્ટ છે, મતલબ કે 50 સબ પોઈન્ટ છે. તો મારે 1 2 લઈને 50 સુધીમાં શું કરવાનું છે? બુલેટ. તો મારે 1 2 3 આ ટાઈપ કરવું પડે, બરોબર કે નહીં? તો હવે મારે ટાઈપ નથી કરવું તો હું શું કરી શકું? એને શોર્ટમાં બુલેટ આપી શકું. બુલેટ આપવાથી શું થાય કે આખી લિસ્ટ બની જાય, મતલબ કે 1 to 50 ઓટોમેટિક નંબર આવી જાય ઇન શોર્ટ અગર કહેવા જઈએ તો, બરાબર. પણ સૌથી પહેલા આપણે એના ટાઈપ જોઈ લેવાના અને પછી શેના અંદર શું આવે છે એ આપણે જોઈ લેવાનું. તો સૌથી પહેલા લિસ્ટના 2 ટાઈપ આવે છે, બરાબર. પહેલો છે ઓર્ડર લિસ્ટ. કયો છે? ઓર્ડર લિસ્ટ. અને પછી છે અનઓર્ડર લિસ્ટ. કયો છે? અનઓર્ડર લિસ્ટ, બરાબર. પહેલો ટાઈપ કયો છે? ઓર્ડર લિસ્ટ. બીજો ટાઈપ કયો છે? અનઓર્ડર લિસ્ટ. હવે ઓર્ડર લિસ્ટમાં શું શું આવે? તો મારે 1 થી નંબર જોઈએ તો આવે, મારે કેપિટલ A થી નંબર જોઈએ તો આવે, મતલબ કેપિટલ ABCD જોઈએ તો આવે. રોમન આઈ મતલબ કે રોમન નંબર, જે તમને ખબર છે, તમે લોકો રોમન નંબર યુઝ કરેલા છે, તો રોમન નંબર કેપિટલ વાળો રોમન નંબર મતલબ આઈ. પછી રોમન નંબર સ્મોલ અને સ્મોલ a મતલબ સ્મોલ આલ્ફાબેટ. આટલી બધી વસ્તુ ઓર્ડર લિસ્ટના અંદર આવે. મતલબ કે સપોઝ મારે જે લિસ્ટ જોઈએ છે એ 1 2 3 4 ના ફોર્મેટમાં જોઈએ છે, કેપિટલ ABCD ના ફોર્મેટમાં જોઈએ છે, રોમન આઈ સેટ 2i એવી રીતે કરીને રોમન નંબર્સમાં જોઈએ છે, સ્મોલ રોમન્સમાં જોઈએ છે કે સ્મોલ આલ્ફાબેટમાં જોઈએ છે ABCD માં, તો હું ઓર્ડર લિસ્ટનો યુઝ કરીશ. પણ મારે આ વાળી વસ્તુ નથી જોઈતી, મતલબ કે આ 1a રોમન નંબર આવું નથી જોઈતું. મારે કંઈક સિમ્બોલ જોઈએ છે. તો સિમ્બોલ માટે મેં જેમ તમને કીધું કે 3 ઓપ્શન છે આપણા જોડે. તો અનઓર્ડર લિસ્ટમાં આપણે સિમ્બોલ કરી શકીએ, જેમાં પહેલું છે ડિસ્ક, પછી છે સર્કલ અને પછી છે સ્ક્વેર. શું છે પછી? સ્ક્વેર. મતલબ કે હું ડિસ્ક, સર્કલ કાં તો સ્ક્વેર આ 3 ને યુઝ કરીને અનઓર્ડર લિસ્ટ જેમ કે અહીંયા બનાવેલું છે બુલેટ દેખાય તમને લોકોને આગળ એ કરી શકીશ, બરાબર. ઓકે. તો આ વસ્તુ તમારે યાદ રાખી લેવાની. સૌથી પહેલા કે 2 ટાઈપ આવે લિસ્ટના અંદર. પહેલો આવે ઓર્ડર લિસ્ટ, બીજો આવે અનઓર્ડર લિસ્ટ. ઓર્ડર લિસ્ટમાં શું આવે? 1a રોમન નંબર સ્મોલ a અને સ્મોલ રોમન નંબર. અને અનઓર્ડર લિસ્ટમાં 3 આવે ડિસ્ક, સર્કલ અને સ્ક્વેર. હવે આ ડિસ્કનું નામ તમને આખા બુકમાં નહીં મળે, પણ મેં એટલે લખ્યું છે કેમ કે તમને આઈડિયા રહે. ઓકે, ક્લિયર. તો આપણે સૌથી પહેલા અનઓર્ડર લિસ્ટ શીખીએ, જેના અંદર ઓછી વસ્તુ છે, મતલબ કે 3 જ વસ્તુ છે, બરાબર કે નહીં? તો આપણે સૌથી પહેલા અનઓર્ડર લિસ્ટ શીખી લઈએ, એના પછી આપણે ઓર્ડર લિસ્ટ ઉપર જઈશું. તો પહેલા અનઓર્ડર લિસ્ટમાં જઈએ. તો અનઓર્ડર લિસ્ટનો ટેગ છે, એના જેવું જ નામ છે UL, અનઓર્ડર લિસ્ટ, બરાબર. તો UL, તો અનઓર્ડર લિસ્ટનો ટેગ કયો છે? UL. ક્લિયર. એના પછી UL ને હું અહીંયા બંધ કરી દઈશ. ક્લિયર આટલી વસ્તુ. હવે એના અંદર મારે વસ્તુ લખવાની છે. શું લખવાની છે? વસ્તુ લખવાની છે. તો મારા માટે જોડે એના માટે ટેગ છે LI. કયો ટેગ છે? LI. લિસ્ટિંગ કરવા માટે LI ટેગનો યુઝ થાય. લિસ્ટ ટેગ કહેવાય, બરાબર. એના અંદર હું જે લખું એ લિસ્ટમાં આવી જાય. કઈ લિસ્ટમાં આવી જાય? ઓર્ડર લિસ્ટની લિસ્ટમાં આવી જાય કાં તો અનઓર્ડર લિસ્ટની લિસ્ટમાં આવી જાય. આ બંનેમાંથી કોઈ બી એક લિસ્ટ જે મેં લખી હોય એના અંદર. હવે કયા લિસ્ટમાં આવશે? અનઓર્ડરમાં, કારણ કે મેં UL લખ્યું છે. અગર હું એની જગ્યાએ ઓર્ડર લિસ્ટ લખાત તો શું આવે? તે ઓર્ડર લિસ્ટમાં આવે. હવે હું LI, હવે હું અહીંયા એવું લખી શકું કે સપોઝ આપણે એવું લખીએ અહીંયા બુક, પછી હું LI ને અહીંયાથી બંધ કરી દઉં. હવે UL અને LI આ બંનેની કયા ટેગ છે? ક્લોઝિંગ એન્ટ્રી ટેગ. કેમ? કારણ કે આને જે આપણે શું કર્યું છે? બંધ કરીએ છીએ. તો હવે મેં ફરીથી લખ્યું LI. હવે હું અહીંયા લખીશ પેન, /LI કરીશ, પછી હું લખીશ LI, પછી હું અહીંયા લખીશ કે પેન્સિલ, બરોબર, /LI. હવે આ 3 વસ્તુ મેં અહીંયા ડિક્લેર કરી દીધી LI ના અંદર. હવે આ 3 વસ્તુ આવશે UL ના અંદર, મતલબ કે અનઓર્ડર લિસ્ટમાં. પણ શું આવશે? આ 3 ના આગળ ડિસ્ક આવશે, સર્કલ આવશે કે શું આવશે તે આપણને ખબર નથી. સ્ક્વેર આવશે, રાઈટ. જે શું આવશે આપણને કંઈ ખબર નથી. હવે એ બતાવવું પડે. હવે હું આવું જે લખી દીધું પ્રોગ્રામના અંદર
તો પ્રોગ્રામને કઈ દે ખબર, એ તો બાય ડિફોલ્ટ જે હોય એને લઈ લે, પણ આપણે પ્રોગ્રામને બતાવવું પડે. જેમ તમને લોકોને ખબર છે અત્યાર સુધી કે આપણે કંઈ પણ કામ કરવું હોય તો આપણે કોડ લખવો પડે, આપણે કંઈ પણ કામ કરીએ તો એને એટ્રીબ્યુટ એની વેલ્યુ લખવી પડે, તો જઈને કામ થાય HTML ના અંદર, બરોબર. તો હવે આપણે UL નો સૌથી પહેલો જે એક એટ્રીબ્યુટ છે એ લખીશું અને એના અંદર આપણે શું એની આપણે ટાઈપ આપીશું કે મારે કઈ વસ્તુ જોઈએ છે. તો હું શું કરીશ, અહીંયા UL ના અંદર એનો એક જ એટ્રીબ્યુટ છે. અત્યાર સુધી આપણે જે એટ્રીબ્યુટ કેટલા બધા જોયા કે અમુક અંદર 2-3 એટ્રીબ્યુટ છે, ઇમેજ ના અંદર આપણે કેટલા બધા 6-7 એટ્રીબ્યુટ જોયા, રાઈટ. તો હવે આના અંદર એક જ એટ્રીબ્યુટ છે, ખાલી શું છે ટાઈપ ઇક્વલ ટુ કરીને આપણે અહીંયા લખી દેવાનું કે મારે સપોઝ મારે સર્કલ જોઈએ છે, તો હું અહીંયા સર્કલ લખી દઈશ. તો હવે આનું આઉટપુટ કેવું આવશે, મને સર્કલ મતલબ કે આ રીતે પહેલું આવશે બુક, પછી આવશે પેન, પછી આવશે પેન્સિલ, બરોબર. સપોઝ હું સર્કલ નથી લખતો અને હું સ્ક્વેર લખું છું, હવે હું અહીંયા સર્કલની જગ્યાએ સ્ક્વેર લખીશ તો શું થશે, અહીંયા હું સર્કલની જગ્યાએ સ્ક્વેર લખીશ તો શું આવશે, અહીંયા સ્ક્વેર બોક્સ બની જશે, ઓકે. અને અહીંયા બુક, પેન અને પેન્સિલ. સપોઝ હું અહીંયા સ્ક્વેર બી નહીં લખતો, કંઈ નથી લખતો, તો બાય ડિફોલ્ટ શું થઈ જશે, ડિસ્ક. અગર હું નથી લખતો તો ડિસ્ક જશે, અને અગર મારે લખવું હોય તો પણ હું ડિસ્ક લખી શકું, જે આ વસ્તુ તમારી બુકમાં આપેલી નથી, બરાબર. આ શું છે બાય ડિફોલ્ટ, હું કંઈ ના લખું, ખાલી UL લખી દઉં તો શું થઈ જાય, બાય ડિફોલ્ટ પર ડિસ્ક થઈ જાય. હવે ડિસ્ક કઈ રીતે આવશે એ જોઈ લો. આનો આઉટપુટ કેવો આવશે, ડાર્ક સર્કલ, બરાબર. પહેલું આવશે બુક, પછી આવશે પેન, પછી આવશે પેન્સિલ. ખબર પડી? તો આપણે ત્રણ વસ્તુનો યુઝ છે. હું સર્કલ લખું તો આવું આવશે, સ્ક્વેર લખું તો આવી રીતે આવશે, અને ડિસ્ક લખું તો બ્લેક ડોટ્સમાં આવશે, બરાબર. ખબર પડી? હવે સ્ક્વેરમાં પણ કેવું છે કે આવું વ્હાઇટ સ્ક્વેર નહીં આવે, આમ બ્લેક સ્ક્વેર આવશે, મતલબ કે આમ આવી રીતે આખું ફિલ થયેલું સ્ક્વેર આવશે આખું, બરાબર, ઓકે. તો આવી રીતે આમ ફિલ થયેલું સ્ક્વેર તમને અહીંયા જોવા મળશે. તો આપણે આ રીતે UL ટેગનો ઇસ્તેમાલ કરી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? અનઓર્ડર લિસ્ટ કહેવાય ને. ત્રણ એના અંદર ટાઈપ આપણે પહેલું આવે ડિસ્ક, પછી આવે સર્કલ, પછી આવે સ્ક્વેર. ડિસ્ક કરીએ તો આ રીતે આવે, સ્ક્વેર કરીએ તો આ રીતે આવે, સર્કલ કરીએ તો આ રીતે આવે. અગર કંઈ ના લખીએ તો ડિસ્ક આવી જાય અને LLG એની લિસ્ટિંગ થાય. બંને ટેગ કેવા છે, ક્લોઝિંગ એન્ડેડ ટેગ, કારણ કે એકવાર ચાલુ કરે પછી એકવાર એને બંધ કરવું પડે છે, બરાબર, ઓકે. બે ટેગ આપણે શીખ્યા. અહીંયા 30 ની જગ્યાએ હું 32 કરી દઈશ, ઓકે. હવે 30 ની જગ્યાએ 32 કરી દઉં છું અને તમે લોકો ત્યાં સુધી આટલી વસ્તુ લખી દો. પછી આપણે જઈએ ઓર્ડર લિસ્ટના ઉપર, બરાબર. તો તમે લોકોએ આ લોક લખી દીધું હશે, ક્લિયર. તો હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ ટેગ ઉપર, જેનું નામ શું છે, ઓર્ડર લિસ્ટ. અનઓર્ડર લિસ્ટ આપણે શીખી ચૂક્યા છે. નેક્સ્ટ વન છે ઓર્ડર લિસ્ટ, બરાબર, જેના અંદર 1 એ કેપિટલ I, સ્મોલ I અને સ્મોલ a થાય છે.
હવે આ કઈ રીતે કામ કરશે તો હવે એના અંદર જે સિમ્પલ વસ્તુ જેવી આપણે જોઈ શું છે આપણે શું કરવાનું છે સૌથી પહેલા ઓવર ટેગમાં લખી દેવાનું બરાબર ઓર્ડર લિસ્ટ જેમ અનઓર્ડર માં જે યુ એલ હતું એ ઓર્ડર લિસ્ટ અંદર ઓ એલ અને ઓ એલ ને અહીંયા આપણે પતાવી દઈશું બરાબર ઓ એલ પતાવી દીધું પછી એના અંદર હું એલઆઈ લખીશ હવે એલઆઈ એટલે સેમ આવશે અનઓર્ડર લિસ્ટ ના અંદર પણ તમે લખો તો પણ એલઆઈ ટેગ ઓર્ડર લિસ્ટ ના અંદર લખો તો પણ એલઆઈ ટેગ થી જ લખવાનું બરાબર હવે મેં એના અંદર એલઆઈ ટેગ નો યુઝ કરું છું આપણે જે એક્ઝામ્પલ હતા એ લઈને જ ચાલીએ તો થોડું આપણને સિમ્પલ રહે રાઈટ એલઆઈ બુક પેન અને પછી પેન્સિલ રાઈટ આપણે એ જે એક્ઝામ્પલ લઈને જઈએ તો આપણને થોડું સમજવામાં આસાની થાય બરાબર શું કર્યું છે મેં અહીંયા એલ નથી લખ્યું હા સ્લેશ છે ક્લિયર તમે ઓર્ડર લિસ્ટ કર્યું ઓર્ડર લિસ્ટને બંધ કર્યું હવે બાય ડિફોલ્ટ શું થઈ જશે કંઈ નથી લખ્યું તો 1 2 3 4 આવી જશે હવે આપણે કંઈક લખવાનું છે તો એનો એટ્રીબ્યુટ સેમ એટ્રીબ્યુટ જે પહેલા હતો એના અંદર એ છે કે ટાઈપ ઇક્વલ ટુ અગર હું અહીંયા 1 લખીશ ઓકે તો શું થઈ જશે 1 2 3 બુક પેન અને પેન્સિલ ક્લિયર આટલી વસ્તુ તો શું થઈ જશે બુક પેન પેન્સિલ અગર હું 1 ની જગ્યાએ સપોઝ અહીંયા હું કેપિટલ A લખીશ તો શું જવાબ આવશે મારા જોડે કેપિટલ A કેપિટલ B કેપિટલ C બુક પેન અને પેન્સિલ અગર રોમન I લખીશ તો શું જવાબ આવશે રોમન I રોમન ડબલ I અને 3 बुक पेन पेंसिल अगर हूँ स्मॉल एबीसीडी लखीश तो A B C बुक पेन पेंसिल अगर हूँ स्मॉल रोमन नंबर लखीश तो शू आवशे बुक पेन पेंसिल बराबर शू आवशे दरेक वस्तु આવી રીતે આવશે જ્યાં હું અહીંયા ટાઈપ લખીશ એટલે અંદર આવી જશે સિમ્પલ કોઈ ડિફિકલ્ટી નથી કે કન્ફ્યુઝન નથી ખાલી ઓર્ડર લિસ્ટ હોય તો ઓલ લખવાનું અનઓર્ડર લિસ્ટ હોય જો લખવાનું ઓર્ડર લિસ્ટ એટલે ટાઈપ ઇક્વલ ટુ A1 રોમન નંબર જે જોઈએ કેપિટલ વાળો કે સ્મોલ વાળો એ અનઓર્ડર લિસ્ટ હોય ડી સિમ્પલ અને સ્ક્વેર આટલી વસ્તુ છે કોઈ ડિફિકલ્ટી નથી હવે નવી વસ્તુ શું છે ઓવરલેપ એક નવી વસ્તુ પણ છે શું છે જો હવે આના અંદર એક એટ્રીબ્યુટ વધારે છે જેનું નામ છે સ્ટાર્ટ શું નામ છે સ્ટાર્ટ હવે હું સ્ટાર્ટ ઇક્વલ ટુ સપોઝ મેં અહીંયા લખ્યું છે નંબર મતલબ કે હું 1 લખ્યું છે રાઈટ હવે હું સ્ટાર્ટ ઇક્વલ ટુ સપોઝ હું લખી દઉં અહીંયા 10 શું લખી દઈશું અહીંયા 10 બરાબર ઓકે હું એક મિનિટ આઉટપુટને થોડું ખસેડી દઉં ओके तो मैं શું લખ્યું હવે અહીંયા સ્ટાર્ટ ઇક્વલ ટુ 10 હવે સ્ટાર્ટ ઇક્વલ ટુ 10 શું કરશે ખબર છે જે હું જે નંબર લખું ને અહીંયા મતલબ કે હું જે પણ વેલ્યુ લખું ત્યાંથી સ્ટાર્ટ કરશે હવે 10 લખ્યું ને તો શું જવાબ આવશે કે અહીંયા જુઓ આવી ગયા છે 10 11 અને 12 બુક પેન અને પેન્સિલ શું થશે 10 11 અને 12 કેમ કારણ કે અહીંયા સ્ટાર્ટ ઇક્વલ ટુ શું લખ્યું છે 10 अगर હું સપોઝ અહીંયા A લખું मतलब કે આલ્ફાબેટ જોઈએ અને સપોઝ હું અહીંયા 10 ની જગ્યાએ હું એવું લખું કે D કે મારે D થી સ્ટાર્ટ કરવું છે તો શું જવાબ આવશે અહીંયા મારા જોડે D E F બુક પેન અને પેન્સિલ શું જવાબ આવશે D E F બુક પેન અને પેન્સિલ मतलब કે D થી સ્ટાર્ટ થશે બરાબર ખબર પડી હવે શું થયું આમાં બે એટ્રીબ્યુટ છે એક છે ટાઈપ અને બીજો છે સ્ટાર્ટ જે ટાઈપ આપણને સ્ટાર્ટ શું છે કે જેનાથી હું લખું એનાથી સ્ટાર્ટ થાય હવે આપણે આ બધી પ્રેક્ટિકલ વસ્તુ જોઈ લીધી કે કઈ રીતે હવે એ વસ્તુ બુકના અંદર આપી છે એકવાર બુકમાં નજર કરી લઈએ તો આપણને શું છે બંને જગ્યાએ ક્લિયર થઈ જાય પેજ નંબર 56 પર જુઓ ત્યાં લખેલું છે યુએલ ટેગ લખેલું છે સ્ક્વેર લખ્યું છે સર્કલ લખ્યું છે ડિસ્ક જેમ મેં કીધું લખેલું નથી ના
ના લખો તો શું હોય ડિસ્ક આવી જાય. જો પેજ નંબર 57 માં આકૃતિ 4.3 જેના અંદર દોરેલી છે એના અંદર શું કરેલું છે જોઈ લો પહેલા કે પહેલા ડિસ્ક છે, પછી સ્ક્વેર છે, આ સર્કલ છે, પછી સ્ક્વેર આપેલું છે, ત્રણ વસ્તુ થયેલી છે. એનો આખો કોડ તમને પાછળ આપેલો છે, જોઈ લો. આ લોકો તમને કોડ અગર પ્રેક્ટિસ કરવો હોય તો તમે પ્રેક્ટિસ કરી શકો. બરાબર, જોઈ શકો તમે પેજ નંબર 58 પર જે કોડ છે એમાં સર્કલ લખેલું છે, સ્ક્વેર લખેલું છે. બરાબર, ઓકે. અને ત્રીજામાં કઈ લખેલું નથી. બરાબર, એટલે શું થઈ જાય એ ત્યાં આવી જાય. હવે ત્રીજામાં છે ને ડીટી ટેગ કરી યુઝ કર્યો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ તમારે ઇગ્નોર કરવાનું. બરાબર, એ તમારે આવશે નહીં. એના પછી છે નેક્સ્ટ વન કે આપણે એલાઇટ આપણે શું કહેવાય આ જે ઓર્ડર લિસ્ટ છે એના ટેગની વાત કરીએ તો જો પેજ નંબર 60 માં જેમ મેં તમને અહીં કીધું છે કે 1A સ્ટેપ રોમન નંબર એ આખો કોષ્ટક આપેલું છે, કોષ્ટક 4.1 પેજ નંબર 60. એમાં બી તમે જોઈ શકો છો OL ટેગ. બરાબર, જેના અંદર આપણે સ્ટાર્ટ કરીએ ત્યાંથી આવે એ તમે એનું આઉટપુટ પણ જોઈ શકો છો. પેજ નંબર મેં 61 મતલબ કે 61 અંદર જુઓ ત્યાં ચોકલેટ, આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રૂટ લખેલું છે. પહેલામાં લખ્યું છે ટાઈપ ઇક્વલ ટુ A અને બીજામાં લખ્યું છે ટાઈપ ઇક્વલ ટુ રોમન I, મતલબ કે આ વાળો યુઝ કર્યો છે, સ્મોલ I યુઝ કર્યો છે. તો આવો આઉટપુટ આવશે. પણ એમાં સ્ટાર્ટ કર્યું છે 10 થી. બરાબર, 10 થી સ્ટાર્ટ, તો રોમન 10 થી સ્ટાર્ટ થશે. તો જુઓ તે રોમન X, XI અને XII આવી રીતે આઉટપુટ આવેલું છે. દેખાય છે? બરાબર, એટલે જે આપણે અહીંયા વાત કરી એ જ વસ્તુ અહીંયા પણ બતાવેલી છે. ઓકે, તો પેજ નંબર 61 માં તમે લોકો જોઈ લીધું. હવે તમે આનો યુઝ આ રીતે કરી શકો. હવે શું છે અહીંયા કે પેજ નંબર 62 અને 63 ઉપર જુઓ. 62 અને 63 ઉપર, તો 62 ઉપર કોડ લખ્યો છે અને 63 ના અંદર એનો આઉટપુટ છે. હવે શું કર્યું છે કે OL ટેગ ના અંદર UL ટેગ યુઝ કર્યો છે કે UL ટેગ ના અંદર OL ટેગ, મતલબ એક ટેગ ના અંદર બીજું ટેગ કઈ રીતે યુઝ કરે. તમે આકૃતિ નંબર 4.6 જુઓ પેજ નંબર 63 માં, તો ચોકલેટ અને આઈસ્ક્રીમ બંનેમાં બુલેટ આપેલા છે, મતલબ કે UL ટેગ યુઝ કરેલો છે. અને નીચે AB કર્યું છે, મતલબ કે AB એટલે કે ઓર્ડર લિસ્ટ OL ટેગ યુઝ કર્યું છે. તો UL ના અંદર OL યુઝ કર્યું છે. તો આ વસ્તુ કઈ રીતે કરી, મતલબ આ રીતે આપણે કઈ રીતે કરી શકીએ એ હું તમને હવે સમજાવું. બરાબર, પણ એના પહેલા તમારે આ લખવું હોય તો તમે લખી દો. હું ફરી તમારા માટે 1 મિનિટ માટે ઊભો છું. તો આઈ હોપ તમે લોકોએ લખી દીધું હશે. હવે આપણે આનાથી આગળ વધીએ. હવે આગળ વધતા પહેલા હું એક વસ્તુ અહીંયા કહેવા માંગુ છું કે આપણે જે OL ટેગ શીખ્યા એ અહીંયા આપણે એડ કર્યો નથી. તો અહીંયા 32 ની જગ્યાએ આપણે શું થઈ જશે ટોટલ ટેગ 33. શું થઈ જશે ટોટલ ટેગ 33. બરાબર, હવે OL ની અંદર જે LI હતું, LI આપણે ઓલરેડી શીખી ચૂક્યા છે કે એને ગણતા નથી. બરાબર, કારણ કે UL અને OL બંને અંદર શું LI સેમ આવે છે. તો 33 ટેગ થયા. હવે જે આઉટપુટની વાત છે એના ઉપર પ્રોગ્રામ આપણે કરીએ. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરવાનું, ચોકલેટ અને આઈસ્ક્રીમ આ બંને આપણને બુલેટમાં દેખાય છે. તો હું શું કરીશ, સૌથી પહેલા UL લખી દઈશ. બરાબર, અને અંદર અહીંયા હું ટાઈપ આપી દઈશ કે ટાઈપ ઇક્વલ ટુ જે બી ટાઈપ આપો છો, હું ડિસ્ક આપી દીધું. બરાબર, નહીં લખું તો પણ ડિસ્ક જ આવશે. બરાબર, બુલેટ જ આવશે. પછી UL ને અહીંયા હું ક્લોઝ કરી દઈશ અને પછી UL ને ફરીથી સ્ટાર્ટ કરીશ. ટાઈપ ઇક્વલ ટુ ડિસ્ક લખીશ. પછી હું ફરીથી UL ને નીચે ક્લોઝ કરી દઈશ. ને બે UL બનાવી દીધા અને બંને UL ના અંદર હું શું કરીશ, LI પહેલામાં શું નામ છે ચોકલેટ, તો હું શું લખીશ અહીંયા ચોકલેટ્સ, LI ખતમ. પછી હું અહીંયા લખીશ આઈસ્ક્રીમ. બરાબર, અને સ્લેશ કરીને LI ને ખતમ. બરાબર, એટલે શું થઈ ગયું, ચોકલેટ અને આઈસ્ક્રીમ માં બે તો બની ગયું. બરાબર, જેમ બનાવવાનું હતું હવે તેમ.
હવે જે વસ્તુ કરવાની છે એના અંદર કે હવે ચોકલેટના અંદર મારે ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ વડી કરવાની છે અને આઈસ્ક્રીમ તો વેનીલા અને ચોકલેટ ચિપ્સ કરવાની છે. તો હવે આના અંદર મતલબ કે યુએલ ના આના અંદર મારે યુઝ કરવાનું છે. તો હું શું કરીશ, આ li ના અંદર હું લખીશ, શું કરીશ, આ li ના અંદર હું લખીશ કે અહીંયા ol ના અંદર ટાઈપ ઇક્વલ ટુ 1. અહીંયા શું આપેલું છે, એબીસીડી આપેલું છે, તો આપણે શું કરવાનું, અહીંયા સ્મોલ a, બરાબર. હવે ટાઈપ ઇક્વલ ટુ સ્મોલ a અને ol ને હું શું કરીશ, અહીંયા ફિનિશ. એના અંદર હું લખીશ li, જેના અંદર શું નામ છે, ચોકલેટના અંદર પહેલી છે ડાર્ક ચોકલેટ, મતલબ કે અહીંયા જે છે ડાર્ક ચોકલેટ, li ને કરો ખતમ. પછી છે ફ્રૂટ એન્ડ નટ વડી, તો અહીંયા લખશો ફ્રૂટ એન્ડ નટ અને li ને કરશો ખતમ. હવે એવી રીતે અહીંયા આપણે નીચે વેનીલા અને તો અહીંયા શું કરીશું, હું ફરીથી ol ટાઈપ ઇક્વલ ટુ a, ફરીથી હું શું લખીશ, એના અંદર ol અહીંયા ખતમ કરી દઈશ અને li બનાવી દઈશ બે. પહેલાના અંદર લખીશ વેનીલા, બરાબર, li ખતમ કરીશ. બીજાના અંદર શું નામ છે, ચોકલેટ ચિપ્સ, તો ચોકલેટ ચિપ્સ અને li ને ખતમ કરીશ. ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે કે પહેલા યુએલ ટેગ બનાવી દીધો, યુએલ ટેગ પહેલા ખતમ કરી દીધો, એના પછી બીજો યુએલ ટેગ એને ખતમ કરી દીધો, એના પછી મેં શું કર્યું, ચોકલેટ બનાવી, બરાબર, જેના અંદર હું યુઝ કરી શકું. આપણે એવું પણ કરી શકીએ, સપોઝ તમારે અગર શોર્ટ કરવું છે તો આપણે શું કરી શકીએ, આ યુએલ ટેગ ને આપણે પહેલા ચાલુ કરો અને પછી છેલ્લે ખતમ કરો, મતલબ કે અહીંયા સ્ટાર્ટ કરો, અહીંયા ખતમ કરો. એના અંદર તમે આ રીતે બી કરી શકો, જેમ બુકમાં કરેલું છે. અલગ અલગ બનાવો તો અલગ અલગ બનાવી શકો, એકના અંદર કરવું હોય તો એકના અંદર બી કરી શકો. હવે તમારી બુકના અંદર જો પેજ નંબર 62 માં જોઈ લો. હવે આના અંદર થોડું કમેન્ટ કરેલી છે, મતલબ કે હરેક લાઈનને અલગ અલગ કરી છે. જો પહેલા એ લોકો યુએલ સ્ટાર્ટ કર્યું, બરાબર, ફોન્ટના નીચે કે યુએલ દેખાય તમને લોકોને, એના અંદર સાઇઝ ઇક્વલ ટુ 6, મતલબ કે ફોન્ટની સાઇઝ ચોકલેટ આપી દીધું, ત્યાં નામ, બરાબર. એના અંદર એ લોકો ઓલ ના અંદર ડાર્ક ચોકલેટ અને ઓલ કરીને એના અંદર શું કરી દીધું, ટાઈપ ઇક્વલ ટુ a, ફોન્ટની સાઇઝ એને 4 આપી દીધી. પછી ત્યાં ઓલ ખતમ કરી દીધું, ફરી એલાઈ કરી એના અંદર આઈસ્ક્રીમ લખ્યું, ઓલ ના અંદર, બરાબર, ફરીથી આપીને પછી વેનીલા અને ચોકલેટ આઈસ્ક્રીમ ને યુએલ ને પછી છેલ્લે ખતમ કરી દીધું, બરાબર. એ તમે આ રીતે બી કરી શકો અને મેં બે વાર બતાવ્યું તો એ રીતે બી કરી શકો. બંનેમાં જે મેથડ તમને ગમે એ મેથડમાં તમે કરી શકો, બરાબર, ક્લિયર. હવે આના તમે આપણે ટોટલ ટેગ થાય 33. મેઇન જે વસ્તુ છે ચેપ્ટર નંબર 4 માં લિસ્ટ અને ટેબલ, તેમાંથી લિસ્ટ શું થઈ ગયું અહીંયા કમ્પ્લીટ, મતલબ કે આપણે લિસ્ટ ટેગ શીખી લીધું, જેના અંદર બે ટાઈપ આવે, ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ. ઓર્ડર લિસ્ટમાં આવે 1 કેપિટલ A, સ્મોલ a, રોમન i અને સ્મોલ રોમન્સ. એના પછી અનઓર્ડર લિસ્ટમાં આવે ડિસ્ક, સ્ક્વેર અને સર્કલ. આના પ્રેક્ટિકલ બી આવે, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, આપણે શીખવાનું છે અને પ્રેક્ટિસ પણ કરવાની છે. નેક્સ્ટ જે છે આ ચેપ્ટરમાં જે ટોપિક છે એ છે ટેબલ્સ. ઓકે, તો ટેબલ્સને આપણે હવે નેક્સ્ટ લેક્ચરના અંદર શીખીશું, ટેબલ્સ કઈ રીતે હોય અને ટેબલ્સની પ્રેક્ટિસ કઈ રીતે આપણે આગળ કરવાની છે. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આગળ કહીશ, બરાબર, કે ટેબલ આપણે કઈ રીતે કરીશું. ત્યાં સુધી તમારે લોકોએ શું કરવાનું કે આ જે પ્રેક્ટિકલ ગયા 1 2 સૌથી ઇમ્પોર્ટન્ટ આજે લાસ્ટ વાળો ગયો કે યુએલ ના અંદર ઓએલ કે ઓએલ ના અંદર યુએલ, આ રીતે જે કોમ્બિનેશન વાળો કોઈ પ્રેક્ટિકલ હોય એને તમે લોકો પ્રેક્ટિસ કરી શકો છો આના જોડે જોડે, બરાબર. આની પ્રેક્ટિસ થઈ જાય એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટેબલ જોઈશું, એની પણ જોડે જોડે પ્રેક્ટિસ કરવાની. કેમ? કારણ કે આ બંને વસ્તુ શું છે, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ક્લિયર? તો ત્યાં સુધી તમે બધા ઘરે રહો, આપણે બધા મળીએ. ગુડ બાય.